स्टैंडर्ड 9 गुजराती वर्कबुक चैप्टर 4 सिंहનું મૃત્યુ। પહેલો પ્રશ્ન છે, પ્રશ્નોત્તર કરેंगे। નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે કે સિંહનું અકાળે મૃત્યુ કેવી રીતે થયું તે વિસ્તારથી વર્ણવો। અને સિંહનું જે અકાળે મૃત્યુ થઈ તે કેવી રીતે થઈ તે વિસ્તારથી કે આપને જણાવવાનું છે। તો આપણે ઉત્તર લખીશું કે રાત્રિના 10:30નો સમય હતો। રાત્રિના કેટલા વાગ્યા હતા? 10:30 વાગ્યા હતા। અને સાસણમાં મેદરડા તરફથી આવતા કોઈ વાહનના ડ્રાઈવરે વળાંક લેતા જોયું કે પુલ ઉપર કોઈ મોટું પ્રાણી ચાલ્યું જાય છે। ડ્રાઈવરની નજર પુલ ઉપર પડી તો એને દેખ્યું કે કોઈ મોટું પ્રાણી છે એ પુલ ઉપર ચાલ્યું જાય છે। ડ્રાઈવરે ગાડી થોભાવી ને સાસણમાં રહેતા મિત્રને ફોન પર જાણ કરી કે આ રીતે પુલ પર કોઈ પ્રાણી છે। तो एवां पुलना सामे छेड़ेथी यानी सामने की तरफ से वाहन आवतुं जोता एने पोताना वाहननी हेडलाइट चालू बंद कर्या करीने सामेथी आवता वाहनने चेतव्युं के जाण करी। परिणामे सामेथी आवतुं वाहन जरा धीमું थयुं पण तेना ड्राइवरने हजू पुल पर शुं छे ते देखायुं नहीं। मूंझवणीथी घेरायेला ड्राइवरे जोरदार ब्रेक मारी। ब्रेकनी आवाज छे ची आवाज करीने वाहन पुल वच्चे रोकाई गयुं। एने कई देखाणुं नहीं એટલે પછી એને જોરદાર બ્રેક મારી। બેવ તરફથી આંખો અંજાઈ નાખ્યા। પ્રકાશના શેરડા અને આવાજથી કંટાળીને સિંહે પુલની પાળી કૂદી। જે પુલની પાળી હતી એના ઉપર કૂદી ગયો। તેને એમ કે પેલી તરફથી અંધારામાં ખેતરમાં જવાશે, પરંતુ અહીંયા તો નીચે હિરણ નદી હતી। તો સિંહ હિરણના પથરાળા પટ પર પડ્યો ને પડતા વેત સિંહનું માથું ફાટી ગયું। આમ સિંહનું અકાળે મૃત્યુ થયું। આગળ આપેલું છે સેકન્ડ પ્રશ્ન, સિંહ પ્રત્યેનો ગીરના માણસોનો પ્રેમ તમારા શબ્દોમાં વ્યક્ત કરો। બેવ તરફથી આવતા વાહનોના પ્રકાશથી અંજવાઈ જઈને આવાજથી કંટાળી જઈને સિંહે પુલની પાળી કૂદવા છલાંગ મારી અને સીધો હિરણ નદીમાં પથરાળા પટ પર પડ્યો ને પડતા વેત સિંહનું માથું ફાટી ગયું એટલે એની મૃત્યુ થઈ ગઈ। તો ડ્રાઈવરે બૂમો પાડીને ઊંઘતા ગામને જગાડ્યું। જે કોઈ આ બનાવ વિશે જાણ્યું તેને અરેરાટી વ્યક્ત કરી। વન ખાતાના અધિકારીઓએ, ડોક્ટરો વગેરે આવી પહોંચ્યા। તેમણે પોસ્ટમોર્ટમ અને બીજી વિધિ પૂરી કરી। પછી સવારે સિંહના નશ્વર દેહને અવલ મંઝિલે પહોંચાડ્યો। તેના અંતિમ સંસ્કાર નિમિત્તે સાસણ ગામે બંધ પાડ્યું। ઉપરાંત સાસણની આજુબાજુના હરેક ગામે બંધ પાડીને પોતાનો શોક દર્શાવ્યો। પ્રાણી માટેની આત્મીયતા વ્યક્ત કરી। સિંહનું અકાલ મૃત્યુ થઈ ગયું એટલે સાસણ ગામને બંધ પાડ્યું ને આજુબાજુ જેટલા ગામ હતા એને બી ગામ બંધ રાખ્યું હતું। આગળ આપેલું છે બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો। સિંહે પુલ ઉપરથી નીચે કૂદકો કેમ માર્યો? તો રાત્રિનો સમય હતો। પુલની બંને બાજુએથી વાહનો આવ્યા। આંખો આંજી નાખતા પ્રકાશના શેરડા અને આવાજથી સિંહ કંટાળી ગયો અને પુલની દિવાલ કૂદીને અંધકાર બાજુ જવાના ઈરાદાએ કે બીજી બાજુ હું જતો રહીશ તો એમ કરીને છલાંગ મારી, પરંતુ નીચે હિરણ નદીનો પથરાળ પટ હતો તેથી ત્યાં પડતા વેત તેનું માથું ફાટી ગયું। બીજો પ્રશ્ન છે, સાસણ અને આજુબાજુના ગામોમાં બંધ શા માટે પડ્યો હતો? તો સિંહના અકાળે થયેલો મૃત્યુના બનાવ વિશે જે કોઈએ જાણ્યું એણે અરેરાટી વ્યક્ત કરી। સિંહ પ્રત્યેની આત્મીયતા હોવાને લીધે એના અંતિમ સંસ્કાર નિમિત્તે સાસણ અને આજુબાજુના ગામોમાં લોકોએ બંધ પાડ્યો હતો। આગળ આપેલું છે ત્રીજો પ્રશ્ન, સાસણમાં રહેતો ડ્રાઈવરનો મિત્ર પુલ પર
પુલ પર સાવજ છે એ વાત માનવા કેમ તૈયાર ન થયો? એ સાસણમાં રહેતો ડ્રાઈવરે મિત્ર પુલ પર સાવજ છે એ વાત માનવા તૈયાર ન થયો કારણ કે એના પોતાના જન્મ પછી ક્યારેય આવી ઘટના બની ન હતી, એટલે એને વિશ્વાસ નથી થતો. આગળ આપેલું છે ત્રીજો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. સિંહ કઈ નદીમાં પડ્યો? તો સિંહ હિરણ નદીમાં પડ્યો. સિંહનું મૃત્યુ એ ધ્રુવ ભટ્ટની કઈ નવલકથાનો અંશ છે? સિંહનું મૃત્યુ એ ધ્રુવ ભટ્ટની અક્કુપાર નવલકથાનો અંશ છે. સિંહના અંતિમ સંસ્કાર નિમિત્તે કોણે બંધ પાડ્યો? સિંહના અંતિમ સંસ્કાર નિમિત્તે સાસણ અને તેની આજુબાજુના 10 ગામોમાં લોકોએ બંધ પાડ્યો. તારો બાપ આ આગળ હાલ્યો જાય છે. આ વાક્ય કોણ બોલે છે? તો તારો બાપ આ આગળ હાલ્યો જાય છે. આ વાક્ય ડ્રાઈવર બોલે છે. આગળ આપેલું છે ક્રોસમાં આપેલા ચોથો પ્રશ્ન. ક્રોસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો ક્રોસમાં આપેલું છે સાવજ સીધો હાલ્યો ગયો હોત તો કાંઈ થવાનું નહોતું. આ વાક્ય બોલે છે કોણ? અહેમદ. સિંહનું મૃત્યુ પાઠનો સાહિત્ય પ્રકાશ છે. કયો સાહિત્ય પ્રકાશ છે? નવલકથા ખંડ. એની બાદ આવે છે વ્યાકરણ. વ્યાકરણ में છે પહેલું સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો. સુમસામ, નીરવ, અરણ્ય, જંગલ. સાચો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો. પરવા, બેપરવા, શોક, આનંદ, જંગલ और નીરવ. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો. નિમિત્ત, આ સહી છે. શાર્દુલ. આગળ આપેલું છે ચોથું. નીચેના શબ્દોને શબ્દ ક્રોસના ક્રમમાં ગોઠવીને લખો. પહેલા આવશે અરણ્ય, દુકાન, પુલ, મંઝિલ, શાર્દુલ, સાવજ. નીચેના વર્ણોને લિપિક ક્રમમાં ગોઠવો. લિપિક ક્રમમાં ગોઠવાનું છે. પહેલા આવશે ઘી, હું, ગે. લિંગ શબ્દ ઓળખાવો. પુલ્લિંગ શબ્દ ઓળખાવાનો છે તો શિકારી. સ્ત્રીલિંગ શબ્દ ઓળખાવો તો દિવાલ. અને નપુંસકલિંગ શબ્દ ઓળખાવો તો અરણ્ય. આગળ આપેલું છે વચન બદલો. છઠ્ઠો પ્રશ્ન. વચન બદલવાનો છે. રસ્તો તો રસ્તા, આંખો તો આંખે, આંખ. અધિકારી તો અધિકારીઓ, યો યા આવશે વાળું બ. સાધનો ને સાધન. નીચે આપેલા વાક્યોમાંથી અનુ શોધો. દેશમાં તો આવો પહેલો બનાવ હશે. દેશમાં માં આવશે. ડ્રાઈવરે હતા તો તે સાધનોથી નીચે જોવા નિષ્ફળ પ્રયત્ન કર્યો. તે નથી. આગળ આપેલું છે આઠમો પ્રશ્ન. નીચે આપેલા વાક્યોમાંથી નામયોગી શોધો. મેદરડા તરફથી આવતા કોઈ વાહનનો ડ્રાઈવરે જોયું હશે તરફથી. તેણે ફોન બાજુ પર મૂકી દીધો પર. નવમો પ્રશ્ન કે નીચે આપેલા શબ્દોને કઈ સંધિ યોગ્ય રીતે જોડેલી છે તે જણાવો. નિષ્ફળ, નિષ્ફળ, નિહ પ્લસ ફળ, નિહ પ્લસ ફળ. વાલા વાતાવરણ, વાત પ્લસ આરણ્ય, વાત પ્લસ આવરણ. કવાલા. નીચે રૂઢિપ્રયોગોના અર્થ લખો. જાત છતી થઈ જવી ને જેવું હોય તેવું દેખાઈ જવું. અવલ મંઝિલ, દફન ક્રિયા. आगे है
નીચેના વાક્યમાંથી રેખાંકિત શબ્દોનો સમાસ ઓળખાવો. સમાસ ઓળખાવાનો છે. ડ્રાઈવરનો ચિંતાભર્યો સ્વર સંભળાયો. ચિંતાભર્યો તો કયો સમાસ થશે? તત્પુરુષ. તેની આ અદાએ જ તો ભૂતકાળમાં પોતાની પેઢીઓને શિકારી સામે સહજ ધરી છે. તો ભૂતકાળમાં સ્થાનમાં સમાસ છે કર્મધારય. નીચે આપેલા વિકલ્પોમાંથી શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. બહુ વખતથી વપરાયા વગરનો. તો અવાવરું. ભયથી મુક્ત. અભય. આગળ છે ઘણી વાડીઓના વડા કુદાવ્યા છે. તો આ વાક્યમાં રહેલું વિશેષણ ઓળખાવો. તો ઘણી આ વિશેષતા છે. તો વિશેષણ ઘણી. સામેનું વાહન વળાંકમાંથી અચાનક નીકળ્યું. રેખાંકિત જે વાક્ય है ક્રિયા વિશેષણનો પ્રકાશ જણાવો. તો રીતવાચક. મેં ત્યાં જઈને પૂછ્યું, શું છે અહેમદ, આજે બધું બંધ કેમ રાખ્યું છે? આપેલા વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન મૂકીને વાક્ય ફરીથી લખો. વિરામચિહ્ન મૂકવાનો છે. મેં ત્યાં જઈને પૂછ્યું શું છે અહેમદ, આજે બધું બંધ કેમ રાખ્યું છે? ક્વેશ્ચનમાં કોઈ વાહનના ડ્રાઈવરે વળાંક લેતા જોયું હશે પુલ ઉપર કોઈ મોટું પ્રાણી ચાલ્યું જાય છે. આપેલા વાક્ય યોગ્ય સંયોજક મૂકી વાક્ય ફરીથી લખો. તો કોઈ વાહનના ડ્રાઈવરે વળાંક લેતા જોયું હશે કે પુલ ઉપર કોઈ મોટું પ્રાણી ચાલ્યું જાય છે.